નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું આ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે. હું તમને આજે એસએસસી જીડી ના જે પ્રીવિયસ યર મેથ્સ ના ક્વેશ્ચન છે એનું આજે વન બાય વન સોલ્યુશન કરાઈશ. ઓકે, તો ચલો વન બાય વન ક્વેશ્ચન ને ડીલ કરીએ. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો પહેલો ક્વેશ્ચન છે, એક આદમી સ્થિર પાણીમાં 9 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી હોડી ચલાવે છે. તેને પ્રવાહની દિશામાં 33 કિલોમીટર અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં 21 કિલોમીટર કાપવામાં સમાન સમય લાગે છે. તો પ્રવાહની ઝડપ શોધો. ઓકે, તો ચલો હવે આપણને સમય કેવો આપ્યો છે? પ્રવાહની દિશામાં અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં બંનેમાં સમય કેવો આપ્યો છે? સમાન. બંનેમાં સમય કેવો આપ્યો છે? સમાન. સમય કેવો આપ્યો છે? સમય કેવો આપ્યો છે? સમાન. તો સમયનું સૂત્ર શું આવે? અંતર ભાગ્યા ઝડપ. તો આ બાજુ પણ શું આવે? અંતર ભાગ્યા ઝડપ. તો આમાં 33 કિલોમીટર કાપે છે અને આમાં કેટલું કાપે છે? 21 કિલોમીટર. હવે પ્રવાહની દિશામાં હોય તો બંને ઝડપનો શું થાય? સરવાળો. અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં હોય તો બંને ઝડપની શું થાય? બાદબાકી. તો અહીંયા આપણે 9 આપી છે, તો આ બાજુ પણ હોડીની ઝડપ 9 9 છે. તો આપણે પ્રવાહની તો બાય ઓપ્શન કરીશું તો માન લો કે જવાબ આ આવે છે 2. તો માન લો કે હું અહીંયા પ્રવાહની દિશામાં છું તો બંનેની ઝડપનો સરવાળો થશે અને પ્રવાહની વિરુદ્ધ દિશામાં છે તો બંને ઝડપની બાદબાકી થશે. સો આ 33 અને 9 ને 2 કેટલા થાય? 11. આ 21 9 માંથી 2 જાય તો કેટલા થાય? 7. તો 11 તરી 33 અને 7 તરી 21. તો સમય સરખો લાગવો જોઈએ. તો આ બાજુ પણ 3 કલાક લાગે છે અને આ બાજુ પણ 3 કલાક લાગે છે. તો આવું કયા ઓપ્શનમાં સેટ થાય છે? એ નંબરના ઓપ્શનમાં સેટ થાય છે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારો ક્વેશ્ચન છે પી ક્યુ અને આર એક વેપાર શરૂ કરવા માટે 14,000, 18,000 અને 24,000 નું રોકાણ કરે છે. જો વર્ષના અંતે 25,480 નફો થાય તો પી અને ક્યુ ના હિસ્સાનો તફાવત શોધો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ, તમને પી આપ્યો છે, ક્યુ આપ્યો છે અને આ એ કેટલા કેટલા રોકાણ કરે છે? 14,000, 18,000 અને કેટલાનું? 24,000 નું રોકાણ કરે છે. તો બધામાં 3 જેવો સમાન છે તો પેલા હટાવી. આનું આપણે પ્રમાણ લઈશું મૂડીનું તો 2 સત્તા કેટલા આવશે? 14, 2 નવા 18 ને 2 કેટલા આવશે? 12. અને ટોટલ કેટલું થાય ભાઈ? 12 ને 9 21, 21 ને 7 28. તો ટોટલ મૂડી કેટલી છે? 28. ઓકે, તો વર્ષના અંતે 25,480 નફો થયો છે. કેટલાની વેલ્યુ થાય હવે? 28 ની. આપણને કોને? પી અને ક્યુ ના હિસ્સાનો તફાવત, એટલે આ બેનો તફાવત 9 માંથી 7 એટલે કેટલાની વેલ્યુ પૂછે છે? 2 ની વેલ્યુ પૂછે છે. તો 2 કટ કરો તો આ કેટલું આવશે? 14. તો અહીંયા તમે 14 ચલાવશો તો ભાઈ 14 એકા 14. તો 25 માંથી 14 જાય, બરાબર ને? આ કેટલા કરવાના છે આપણે? 25 માંથી 14. તો એ તમારું આવશે, બરાબર? કેટલો આવશે? 114 બનશે ભાઈ. પેલા 11 અને આ 4 એટલે 114 બનશે. તો 14 અઠ્ઠા કેટલા થાય? 112. 14 અઠ્ઠા કેટલા થાય? 112. ઓકે, અને પછી 28 બનશે તો 14 દુ 28. કેટલો જવાબ આવશે? 18, 20 છે. એ તમારા ક્વેશ્ચન નો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા રૂપિયા 8.30 પ્રતિ કિલોગ્રામ વાળા ચોખાની રૂપિયા 5.30 પ્રતિ કિલોગ્રામ વાળા ચોખા સાથે કયા પ્રમાણમાં મિશ્રણ કરવા જોઈએ કે જેથી રૂપિયા 6.30 પ્રતિ કિલોગ્રામ વાળા ચોખા મળે? ઓકે, તો આમાં આપણે તમારે શું મિશ્રણની રીત વાપરવી પડશે અહીંયા. તો તમારે અહીંયા જો 8.30 આ 0 ની લેવાની જરૂર નથી. તો આ કેટલું થાય? 83/10. આ કેટલું થાય? 5.3 એટલે 53/10. અને મિશ્રણ છે કેટલું બને છે? 6.3 એટલે કે 63/10. તો 10 હટાવો તો બધાની કેટલા ગુણી કાઢીએ ભાઈ? 10 10 થી ગુણી કાઢીએ તો 10 10 કટ થઈ જશે. ઓકે, તો 83 માંથી 63 કાઢો તો કેટલું આવશે? 20. અને 63 માંથી 53 કાઢો એટલે કેટલું આવશે? 10. તો તમારું પ્રમાણ કયા પ્રમાણમાં મિશ્રણ કર્યા હશે? 1:2 ના પ્રમાણમાં મિશ્રણ કર્યા હશે. તમારો રાઈટ આન્સર શું આવશે? એ છે તમારા ક્વેશ્ચન નો શું આવશે? કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
હવે એ તમને કહે છે બે ચોરસનું ક્ષેત્રફળ 16 જેમ 9 છે તો તેની પરિમિતિનું પ્રમાણ શોધો. તો જો ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર શું હોય ભાઈ? માનો કે બાજુ પહેલું ક્ષેત્રફળ જેની એ બાજુ છે બીજું ક્ષેત્રફળ જેની નાનું એ બાજુ છે નાની એ એટલે આપણે નાનું એ લઈએ અને મોટા એ દ્વારા દર્શાવીએ અને નાના એ દ્વારા. અહીંયા a સ્ક્વેર તો આ પણ a સ્ક્વેર તો એનું પ્રમાણ કેટલું છે 16 જેમ 9. તો આપણને a upon a ની વેલ્યુ કેટલી મળશે √16/9. તો મીન્સ તમને જે બે ચોરસની બાજુઓ છે એનું માપ કેટલું મળશે 4/3. ઓકે, હવે એમની પરિમિતિ શોધો. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું આવે 4 ગુણ્યા બાજુ. તો આ બાજુઓ આ છે તો આને પણ 4 એ ગુણો, આ બાજુ 3 છે તો આને 4 એ ગુણો. તો બંનેની જે પ્રમાણ આવશે કેટલું આવશે 16/12. તમારો રાઈટ આન્સર કેટલો આવશે ભાઈ 16/12 છે એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમને કહે છે એક સમઘનની બાજુની લંબાઈ 14 સેમી છે તો તેનું પાર્શ્વ પૃષ્ઠફળ શોધો. પાર્શ્વ પૃષ્ઠફળ એટલે કે ઉપરનું અને નીચેનું લેવાનું નહીં, આજુબાજુનું જે ક્ષેત્રફળ સપાટીનું જે ક્ષેત્રફળ એને આપણે પાર્શ્વ પૃષ્ઠફળ કહેતા હોઈએ છીએ. તો સમઘનમાં ટોટલ 6 બાજુ હોય, એમાં ઉપરવાળી નીચેવાળી બાજુ ન લઈએ તો આજુબાજુવાળી કેટલી બાજુ છે ટોટલ 4 બાજુ. તો મીન્સ સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળનું ક્ષેત્રફળનું સૂત્ર શું આવશે? સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ બરાબર શું આવશે 4a². a એટલે કે બાજુ. તો 4a કેટલો આપ્યો છે 14 તો 14 નો વર્ગ. સો 4 અને 14 નો વર્ગ કેટલો થાય 196. તો હવે 4 6 24 વૃદ્ધિ કરી 2 4 નો વર્ગ 36 ને 2 37 વૃદ્ધિ કરી 4 4 6 24 નો ચોગડો વૃદ્ધિ કરી 2 4 નો વર્ગ 36 36 ને 2 કેટલા થાય 38 38 નો 8 વૃદ્ધિ કરી 4 1 4 4 ને 3 કેટલું થાય? તો કેટલું આવશે 784 સેમી સ્ક્વેર છે એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા જો સંખ્યા 34 56 4a 11 થી વિભાજ્ય હોય તો e ની કિંમત શોધો. ભાઈ તમને અહીંયા શું આપ્યું છે 34 56 4a. તો આપણે પહેલા એકી સ્થાન વાળા એટલે કે આપણે આનો સરવાળો કરીશું તો કેટલું થાય 3 5 4 બરાબર આનો સરવાળો કરીશું તો 4 6 8. હવે આપણને 11 ની ચાવી ખબર છે કે જો તફાવત છે એકી અને બેકી સ્થાનનો તફાવત 0 અથવા 11 ના ઘડિયામાં 11 22 33 44 આવે તો એ સંખ્યા આપણે 11 વડે ભાગી શકીએ છીએ. તો ટોટલ કેટલું થશે આ બાજુ 12. તો આ કેટલું થયું 6 ને 4 10. તો a માં કેટલા મીન્સ આ બાજુ 12 છે તો આ બાજુ પણ 12 લાવવા પડે તો 10 માં કેટલા ઉમેરી કે 12 થાય તો કેટલા ઉમેરવા પડે 2. તો માટે તમારો રાઈટ આન્સર કેટલો આવશે સી છે તમારા ક્વેશ્ચન નું શું આવશે કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચનમાં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો તમારે લસા અને ગુસાનો ક્વેશ્ચન છે. સો 3073 1756 અને 48 29 નો ગુસાઅ x છે તો x ના અંકોનો ગુણાકાર શોધો. તો વિદ્યાર્થી મિત્રો તમને અહીંયા શું આપ્યું છે 3073 પછી શું આપ્યું છે 1756 અને શું આપ્યું છે 48 29. આનો આપણે શું કાઢવાનું છે ભાઈ ગુસાઅ. તો પહેલા આ બેનો તફાવત 6 માંથી 3 જાય તો કેટલા આવે 2 બરાબર 15 માંથી 7. ઓકે ચલો અહીંયા શું 1700 3073 ના કેટલું 1756. ઓકે સો અહીંયા આ મોટી વેલ્યુ માંથી નાની વેલ્યુ બાદ કરશો 13 માંથી 6 ન જાય અહીંયા નાખજો 3 માંથી 6 ના જાય 10 को લઈશું તો ભાઈ 13 માંથી 6 જાય તો કેટલા આવશે ભાઈ 7. 6 માંથી 5 જાય તો 1. 10 માંથી 7 જાય તો 3 બરાબર અને 2 માંથી 1 જાય એટલે આનો તફાવત કેટલો આવશે 1370. આનો તફાવત 9 માંથી 6 જાય તો 3. 12 માંથી 5 જાય તો કેટલા આવે ભાઈ 7. 7 માંથી 7 જાય તો શું આવશે 0 અને 4 માંથી 1 જાય તો 3. તો આ કેટલો જવાબ આવે ભાઈ 3073 અને 1370. તો 3073 ને 1370 થી ભાગ
તો અહીંયા પેલો તમે 2 ચલાવશો તો કેટલું આવશે 17 દુ 34 અને 13 દુ 26. તો અહીંયા કેટલું આવશે 13 માંથી 4 જાય તો કેટલા આવે 9, 6 માંથી 3 જાય તો 3, 10 માંથી 6 જાય તો કેટલા આવે 4 ના 0 થાય. તો મીન્સ આ કેટલું આવશે 439. તો આ નાનું થાય તો આ 12 વાળું છે ને અંદર મૂકી દો કેટલું થશે 317. તો ચલો 439 ગુણ્યા 3 કરો તો 3 9 27 નો 7 નો વિધિ પરી 2 બરાબર ને. અહીંયા ધ્યાન આપજો 3 9 27 નો 7 નો વિધિ પરી 2 એટલે આને 3 ની ગુણીને ભાઈ અહીંયા ધ્યાન આપજો. તો 3 9 27 નો 7 નો વિધિ પરી 2, 3 તરી 9 9 ને 2 11 વિધિ પરી 4 તરી 12 12 ને કેટલું થાય 13. તો મીન્સ આ 439 એ કમ્પ્લીટલી ભાગી શકાય છે. તો આનો ભૂસા કેટલો આવશે 439. આપણને શું કહે છે કે x ના અંકોનો ગુણાકાર એટલે આનો ગુણાકાર કરો તો 4 તરી 12 12 નો વા કેટલા થાય 108. તમારો કરેક્ટ આન્સર કેટલો આવશે 108 છે. એ તમારા ક્વેશ્ચન નો પરફેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે વિદ્યાર્થી મિત્રો સાદા ક્વેશ્ચન છે કે 2 માઈનસ મોટા કૌંસમાં 3 માઈનસ છગડીયા કૌંસમાં 6 માઈનસ નાના કૌંસમાં 6 માઈનસ 4 વત્તા 6 નાનો કૌંસ પૂરો છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ ઓવર. તો વિદ્યાર્થી મિત્રો આપણે નાના કૌંસને સોલ્વ કરો તો જો 6 માંથી 4 જાય એટલે કેટલા આવે 2 અને 2 વત્તા 6 એટલે કેટલા થાય 8. હવે આ તમારે અંદર શું વધ્યું છગડીયા કૌંસમાં 6 માઈનસ 8. તો 8 માંથી 6 જાય એટલે કેટલા આવશે માઈનસ 2. તો આ 3 હવે એના જો 3 સાથે લઈ જવાનું છે. સૂત્ર માઈનસ માઈનસ પ્લસ તો 3 ને 2 કેટલા થાય ટોટલ 5. હવે લાસ્ટમાં 2 અને અહીંયા બ્રેકેટમાં શું છે અંદર 5. સો 2 માંથી 5 કાઢો 2 માઈનસ 5 તો કેટલું આવશે -3 છે. તમારા ક્વેશ્ચન નો શું આવશે ભાઈ કરેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારો ક્વેશ્ચન છે 17 સંખ્યાઓની સરેરાશ 47 છે. જો દરેક સંખ્યાને 6 થી ગુણવામાં આવે તો તેની નવી સરેરાશ શોધો. તો વિદ્યાર્થી મિત્રો જે કામકાજ સંખ્યાઓ ઉપર થાય એ સેમ ટુ સેમ ઇફેક્ટ છે એની સરેરાશ ઉપર થતી હોય છે. જો દરેક પણ વર્ડ કયો આવજો દરેક સંખ્યામાં 4 પ્લસ કરવાનું કે તો સરેરાશમાં પણ 4 પ્લસ કરો. દરેક સંખ્યાને 6 થી ગુણવાનું કે તો સરેરાશને પણ 6 થી ગુણો એ જ તમારો રાઈટ આન્સર આવશે. તો મીન્સ અહીંયા દરેક સંખ્યાની વર્ડ આપેલો દરેક સંખ્યાને 6 થી ગુણવામાં આવે તો સરેરાશને પણ કેટલા થી ગુણો 6 થી. તો સરેરાશ 47 આપી છે અને એને કેટલા ગુણો 6 એ તો 6 સત્તા 42 વિધિ ભરી 4 6 ચોક 24 24 4 કેટલા થાય 28. તમારો રાઈટ આન્સર કેટલો આવશે 282 છે. એ તમારા ક્વેશ્ચન નો પરફેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન. હવે અહીંયા તમારો પ્રમાણનો દાખલો છે કે a જેમ b 12/5 b જેમ c 15/16 c જેમ d 9/7 હોય તો a જેમ c શોધો. તો મીન્સ તમને જ્યારે પણ આ રીતે ચલો a જેમ b 12/5 b જેમ c 15/16 અને c જેમ d 9/7 આપ્યું છે. તો તમે પેલો સીધો એક ગુણાકાર કરો તો 12 * 15 180 ને 18 નો કેટલા થાય 172. એટલે આ તમારું આવશે a નું. હવે ઉપરથી એક કાઢો. હવે આ 15 × 5 = 75 75 * 9 કરો 75 * 9 તો 9 × 45 વિધિ પરી 4 9 * 7 = 63 ને 4 કેટલા થાય 67. તો આ કેટલો આવશે 675 છે તમારો બી નો જવાબ આવશે. અહીંયાથી એક ઘટાડો. હવે અહીંયા 16 × 80 80 * 9 એટલે 8 9 72. તો આ કેટલું થશે ભાઈ સી કેટલો આવશે સી છે 720 આવશે. હવે આ હટાવો તો 15 × 90 90 * 7 9 * 7 63 એટલે કેટલું આવશે 630. તો એ કોની વેલ્યુ આવશે ડી ની. તો આપણને પ્રમાણનું માપ લઈ લીધું a જેમ b જેમ c કેટલો આવશે 17/20 જેમ 675 જેમ 720 જેમ 630. હવે તમને શોધવાનું કોણ કહે છે a જેમ c એટલે a/c શોધવાનું કે તો a કેટલો આપ્યું છે 1720 અને c કેટલું આપ્યું છે 720. તો અહીંયા તમે કટ કરશો તો અહીંયા જરા 18 કટ કરશો તો 18 નો કેટલા થાય 172 ને 18 ચોક 72 તો કેટલું આવશે મે અહીંયા 9/4 છે. એ તમારું રાઈટ પ્રમાણ આવશે. તો અહીંયા આન્સર કયો આવશે a છે. એ તમારા ક્વેશ્ચન નો પરફેક્ટ આન્સર આવશે. હોપ તમને ક્વેશ્ચન માં ખબર પડી હશે. ચલો મૂવ ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન.
ઓકે, તો ચલો વિદ્યાર્થી મિત્રો આજના આટલું, મળીશું નેક્સ્ટ લેક્ચર.